રાજકોટના ઉપલેટામાં સ્થાનિક પોલીસની ઢીલી નીતિ સામે આવી છે। કારખાનેદારો દ્વારા જનતા રેડ કરી દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। પોરબંદર રોડ પર આવેલા ઈસરા પાટિયા પાસેના કારખાનેદારો એકત્ર થઈને દેશી દારૂના વેચાણ પર જનતા રેડ કરી હતી। દારૂના વેચાણ અંગેની અનેક ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ એક્શન નહીં લેવાના જનતા રેડ કરવામાં આવી છે। ત્યારે જનતા રેડ દરમિયાન પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે 2 ઈસમોની અટકાયત કરવામાં આવી, જ્યારે કારખાનેદારોએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં દારૂના વેચાણને લઈને દૂષણને કામી બંધ કરવા માટે લેખિત રજૂઆત કરી છે। અહીંયા કાયમ ઈસરાના પાટીએ જોરદાર દારૂ વેચાય છે ખુલ્લેઆમ, અને હવે તો અહીંયા આવીને એમ કેવા માંડ્યા કે બાઇટિંગ તો દે, નાસ્તો કરીએ તો આવીને માથે પૂછે છે કે બાઇટિંગ તો દે। પછી અમે દારૂવાળાને પકડ્યા અને પોલીસને ફોન કર્યો, પણ પોલીસ 1-8 કલાકે આવી, ત્યાં લગી ટાઈમે પોલીસ આવી નહીં, અને એની માટે સખ્ત કાર્યવાહી થાય અને આ કેસ અહીંને પૂરો ન થઈ જાય, આ કાયમીને માટે દારૂવાળા બંધ થઈ જાય એવી અમારું આવેદન છે। તકલીફમાં એવું છે કે અહીંયા લોકો દારૂ વેચે છે, કોઈ પોલીસ એક્શન લેતી નથી। એટલો દારૂ વેચે છે, અમારા માણસો કારખાનામાં કામ કરીને મગજમારી કરે અને બાંધે છે અને કોઈને લાગી કરી જવાનો ભય છે, એ માટે અમે એક્શન લીધું છે। આજે અમે પોતે જ બધા કારખાનાવાળા ભેગા થઈને દારૂવાળાને પકડ્યા અને પોલીસને બોલાવી। પોલીસ પણ 1 કલાકે આવી, નાઈથી એ લોકોને લઈ ગયા અને અમે બધા કારખાનાવાળાએ નક્કી કર્યું કે આ વહીવટ બંધ કરાવવાનો।